જય માતાજી મિત્રો, અમે આવ્યા હતા આજે રિવરફ્રન્ટ અને અમે અશોકભાઈ હંગાત અને મુકેશભાઈ જેડા હા શું કહો છો ફાઇનલ છે ને? તો અમે અટલ બ્રિજ આવ્યા હતા. મુકેશભાઈ પહેલી વાર આવ્યા છે, અમે કેટલી વખત આવ્યા અને વરસાદ આવ્યો ને અમે પલળી ગયા છે. પછી અત્યારે જો આ સામે જો લોકેશન જુઓ ખાલી તમે. અને પછી અમે હવે થોડું ભૂખ લાગે, થોડો નાસ્તો કરવા જઈશું. અમને બહુ ભૂખ લાગે છે. હા વાત સાચી લાગે ને યાર, વરસાદ પડે છે અને આ થોડા હે ને વરસાદ પડ્યો ઓયન થોડી ઓછી ભૂખ લાગે, ખાલી ફરવામાં થોડું ઓછું ધ્યાન આપે. આ બંને મારે કરતા ઉંમરમાં મોટા છે પણ હું એમના શું તમારું શું કેવું થાય છે? મોટા લાગે છે અમે બંને અંકલ થાય, બંને મારા કાકા થાય. આ મારા પરદાદા જે જતા રહ્યા અટલ લસદીન ફર્સ્ટ. હા અટલ બ્રિજ છે. આ લોખંડ જોવા પબ્લિક કેટલી આવે જો અટલ બ્રિજ છે પણ લોખંડ જોવા આખો લોખંડ જ છે, જોવા પબ્લિક આવે છે. લોકેશન બધું સારું છે. આમ તો કઈ નહીં, પાણી વરસાદ તૈયાર બંધ કરવાનું હોય નદી તૈયાર થવાનું કહેતા પણ નાઇટી પહેરીને હેડ્યા આયા. એટલે છેતરીને લાવ્યા તો પણ છેતરીને નહીં લાયા, તમને બરોબર જ લાયા. અમે જે લાયા કીધું હતું કે અટલ બ્રિજ જોવા જાવું છે તો કપડા પહેરો તો વેસ્ટ ના રે કપડા છે. આ જો બધો મને દાગીના મને પકડાયા છે. દાગીના એક 50 ફ્રી છે. એ બંડીઓ લીધી આપણી મોટા તારે કપડા છે. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો તમે. આવું ને આવું નવું અમને જોવા મળે જાય. ઓલો લોખંડનો ફૂલ બતાવો. લોખંડનો તો નહીં, સ્ટીલનો છે. મને તો જર્મનનો લાગે, જર્મન જેવું જ લાગે. બધું સારું છે. બધું કેટલા કેળા આવી તો ના રે કઈ ના આવે. કેટલા કેળા બ્રિજ જોવાના 100 રૂપિયા ટિકિટ છે. એકલો આખો લોખંડનો બ્રિજ છે, જો વેચાવો તો કેટલા કેળા આવે. કોઈ ના આવવાનું, ભંગારના ભાવે કોઈ લે એમ નહીં. આને આપે આખું ગોમ ત્રાપી રે કોઈ જ ના. અને આપણા ગામમાં કેટલા ઘર થઈ જવાના કરવા ને બેહાન આપણે તબેલા કે ને તબેલા હા ગાય બેહાન કેટલા તબેલા થઈ જાય તબેલા. અને પબ્લિક જોવા 100 રૂપિયા ભરી જોવા આવે છે. 100 રૂપિયા કરોડ ખર્ચો કર્યો એમને એમ થોડું બધું મફતનું નહીં આવતું કોઈ. અને આદથી પાડો અને ગામમાં પાણી આવ્યું ને કે હવે બંધ થયું તો વાહવા નદીએ ફૂલ ભરેલી હજુ તો નદી જોઈ લો. નદી જોવાનું. હા જો નદી પાણી ગામમાં આવ્યું તો હવે બંધ કરો અને અહીંયા નદીમાં પાણી 24 કલાક પડ્યું. બધા ફરવા જ આવતા હોય બધા હોય. તો અમે બસ હવે થોડીક વાર ફરીશું, પછી ઘરે જઈશું. થોડા મોડા 10-1 વાગે જવાનો વિચાર છે, કેમ કે ભાઈ કાલે કામે જવું પડશે ને. કામ વગર તો મેળાવે એમ નહીં. તો અમારા મુકેશભાઈ થોડા ને વરસાદમાં પલળી જાય ને તો એને શરદી થઈ જાય અને પછી કોમ નહીં કરતી કહેતા રહ્યા. તો હવે શું કરશું એમનું કહો? તને દવાખાને જવું હોય તો એમને બનવી છે. આ મારા બનવી થઈ છે. હું એમના હાળો થતો મામા. ખોટી વાત છે. આ તો ખાલી ખોટું હગું છે થવા જતા નહીં. મારું આખે ગામમાં હાળો બનવી છે. મારું ગામમાં હગું નહીં થવા જતા આજે. ગામમાં હગું નહીં થવા જતા. હવે કઈ કઈ ને મારું હગું એટલે તોડાય. અમે હવે ઘરે હેડતા હતા, આ જહાજ જોવા ગયું. તો હવે અમે જોવા ઉભા રહી ગયા થોડી વાર અને ઓ તે પડે તો અમારું શું થાય ઉપર થાય. આટલા અમે તો હવે અમે આ જહાજ બહાર જોઈ રહ્યું છે. તો હવે અમે ઘરે છીએ જહાજમાં, આ બોટમાં એના હારો પૈસા જોવે. કેટલા જોવે પણ એ તો અમે પૂછ્યું નહીં કોઈ દાડો. અહીંયા 10 રૂપિયા ના દસ તો તમારે હા બરોબર. તમારે દાઢી બાટી વાંચ્યું 10 રૂપિયા તો મળી જાય તમારે. દાઢી કરવાના પૈસા ને 350 રૂપિયા એટલે કદાચ હું આ સ્કેનર પબ્લિક જોડે મોકલાવું, કદાચ તમને 2-3 રૂપિયા દાઢી કરવાના આલી જઈએ તો કદાચ ચાલે 2-3 રૂપિયા ને આમાં કોઈ 100 રૂપિયા નાખવા વાળું હોય ને તો ચાલે. એટલે ના તો મારે આવક હેડી આવે. પછી તમારે વધારે પછી રૂપિયો આવી જાય તો પછી તમને તો તમે ગણો જ ને. ના બધાને ગણ્યું, તમને ગણ્યું ના ગણો પૈસા નાખીને બધાને ગણ્યું કે તમે તો ના મળે. અરે તમે તો અમને તરત ભૂલી જાઓ છો. ખાલી ઓલા બોટમાં બેહાડો નહીં ભૂલું. ચિયા પેલા ના નહીં મેળાવે. 350 રૂપિયા નહીં મેળાવે કેમ પણ પૈસાની કરવું છે. હવે 8 તો વાગી પૈસાની પ્રોબ્લેમ કોઈ કહેતા નહીં. આપણે પૈસાની પ્રોબ્લેમ છે. પૈસાની પ્રોબ્લેમ તો બધાને છે. હા આમ બોલવા ના નહીં પાડી એવું તો આવું કરવાનું યાર. આટલા માગું 10-20 રૂપિયા બધા હાલશે. સાવા કરો તમે, સાવા કરો. વિડીયો ચાલુ છે એવું તો હેડી જા રિવરફ્રન્ટ થી હવે ઘરે હેડી ગયા અમે. આ પબ્લિક જો હાલે. હવે અમે હેડ્યા બરાબર. અંધારામ તો દેખાતા નથી તમે તો. અરે પ્લોટમાં તો કોઈ ખારા મોયલું બનશે. આપણને છે હારે હાલે
આ નામ આ કોઈ ના લે કોઈ ના લે યાર તમારે 7 ફૂટ જગ્યા ઘણી થાય 7 ફૂટ કેમ શું કરવી છે 7 ફૂટ તો ઘણી થાય એટલી બધી શું કરવી છે મારા પાસે કેટલી જુએ આમ 7 ફૂટ જ જુએ હું તો 5 ફૂટ નો છું તમારે 7 ફૂટ કોમ આવશે આ તો 100 ફૂટ ઘર કરવા માટે ઘર? તો મારે કે છે